ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મૂળધરાઈ ગામ પાસે આવેલા સીમ વિસ્તારમાં એક દીપડો કેનાલમાં ફસાઈ ગયો હતો, જેને પગલે વન વિભાગને જાણ કરાઈ હતી। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મૂળધરાઈ ગામ નજીક કેનાલમાં ફસાયેલા દીપડાને પગલે ફોરેસ્ટ વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। જો કે દીપડો હોવાનું ગામ લોકોએ પુષ્ટિ કરી હતી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। ફોરેસ્ટ વિભાગે દીપડાને બહાર કાઢવા માટે કમરકસી હતી। જો કે દીપડો 5 કલાકથી કેનાલમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। હાલો હવે આવી ગયો।